વેલકમ ટુ અવર ચેનલ। આજે આપણે અમારી શાળામાં થયેલ રાખડી સ્પર્ધા જોશું। આ સુંદર સરસ રાખડીઓ છે તે કેવી રીતે બની, તેની ખાસિયત શું છે અને આ રાખડીઓમાંથી નંબર કઈ રીતે આપ્યો, એના કયા કારણ છે એ પણ આપણે જોશું। તો જુઓ, મેં સ્ટાર્ટ કરી દીધું છે। વિદ્યાર્થીઓની અલગ અલગ ક્રિએટિવિટીને શૂટિંગ કરી અને સેવ કરવાનું। શ્રી ગણેશાય નમઃ। રાખડી સ્પર્ધાથી વિદ્યાર્થીઓની સરસ એવી ક્રિએટિવિટી છે એ દેખાય છે। જુઓ, દોરો ગૂંથવાનું, કાપવાનું, રંગવાનું, વીંટવાનું। વિદ્યાર્થીઓ આવું બધું બનાવી અને તેના ઘરમાં પડેલી કોઈ વસ્તુઓ છે તેનો સારો એવો ઉપયોગ કરતા શીખે છે અને નવું કંઈક બનાવતા શીખે છે। અને આ બધું જોઈને આપણે પણ ઘણું નવું શીખવા મળે છે। તો સરસ મજાની રાખડીઓ વિદ્યાર્થીઓ બનાવી રહ્યા છે અને અમે આ સ્ટાફ મેમ્બરો પણ હવે રાખડી છે એ કોણ કેવી બનાવી રહ્યું છે એ જોઈ રહ્યા છીએ, નિરીક્ષણ કરી રહ્યા છીએ। રાખડી બનાવવા માટે આપણે 2 કલાકનો ટાઈમ આપ્યો હતો અને તે નિહાળવા માટે અમે પણ ક્યારેક રેસ્ટ લઈને જોતા રહીએ છીએ। અને ઓલમોસ્ટ હવે વિદ્યાર્થીઓની રાખડીઓ બની ગઈ છે। અમુકને હવે થોડું ઘણું ટચઅપ બાકી છે અને આ મહેનત છે એ રંગ લાવી રહી છે। અને હવે આ બધી રાખડીઓ બની જાય પછી આપણે તે રાખડીઓમાંથી નંબર પણ આપીશું અને હવે આ એન્ડમાં છેલ્લે આપણે રાખડી પ્રદર્શન પણ રાખશું। આ જુઓ, મારી બેબી તે પણ ઘરેથી આવી ગઈ છે હવે આ સરસ મજાની રાખડીઓ જોવા માટે અને પ્રદર્શન નિહાળવા માટે। આ જુઓ, મારી બેબી પણ બીજા બધાને રાખડી બનાવતા જોઈ અને ઇન્સ્પિરેશન મળી અને તે પણ હવે રાખડી બનાવવાનું સ્ટાર્ટ કરી દે છે। આ તો છે રાખડી સ્પર્ધાની કમાલ। આ જુઓ, બનેલી બધી રાખડીઓ આપણે ભેગી કરી રહ્યા છીએ અને હવે બધી રાખડીઓ એક સરખી ગોઠવી દેશું પ્રદર્શન માટે। હવે દરેક ધોરણના વિદ્યાર્થીઓ વારાફરતી આ રાખડી પ્રદર્શન જોઈ છે અને કંઈક નવું સમજે છે, જાણે છે અને નવું શીખશે। અને આ રહી બધી રાખડીઓ એ થોડી સ્પીડમાં બતાવી રહ્યા છીએ। જે સરસ મજાની રાખડીઓ હશે તે આમાંથી અલગ તારવી લેશું અને પછી તેમાં શું ખાસિયત છે, કઈ સરસ છે એ બધું પણ જોશું અને પછી નંબર ડિસાઈડ કરશું।
આ સરસ ગૂંથેલું છે, ચીપકાયું છે અને દોરી પણ ક્લીન છે, મસ્ત છે બુક વાઇઝ. પછી આમાં બધાય રેંગા 3 થર બનાવ્યા વચ્ચે અને દોરીએ ગૂંથેલી છે એટલે આનો નંબર આવી શકે. આમાં દોરીમાં મોતી લગાવ્યા ચારે બાજુ ને વચ્ચે પણ ચાંદલા ચીપકાવ્યા છે. આમાં આ ચારે બાજુએ કર્યું છે, દોર્યું છે, ચીપકાવ્યું છે અને દોરીએ મસ્ત ગૂંથેલી છે. અને દોરી ગૂંથેલી છે, વચ્ચે મોતીની નવી યુનિક ડિઝાઇન લાગે છે. આમાં ઘણું બધું કર્યું છે પણ વચ્ચે ગોટા જેવું છે, ક્લીન નથી ચોખ્ખું. આમાં એ સાઈડમાં છે, ચાંદલા છે, બધું ક્લીન છે, એટલી વ્યવસ્થિત નથી, કદાચ નંબર ન આવે. આમાં દોરી હરખી નથી કરી, ચાંદલા અને એ ખાલી લગાવ્યા છે એટલે આનો નંબર ન આવી શકે. આ સરસ છે પણ આ કાગળ રેંગા કે એવું કાંઈ નથી કર્યું, બહુ મહેનત નથી કરી ને આ નથી બનાવી દોરી એટલે નંબર ન આવી શકે. આમાં ખાલી આભલાની લગાવ્યા છે, બાકી કંઈ નથી એટલે દેખાય સરસ પણ નંબર ન આવે. આમાં બેઠે બેઠા તૈયાર એમને લગાવી દીધા છે. ટકાઉમાં છે આ રાખડી પણ એટલી મહેનત નથી. આમાં સરસ લગાવેલું છે પણ આનું નાનું કોમ્બિનેશન બહુ કંઈ સરસ નથી જમતું. આમાં મહેનત ઘણી છે પણ સરસ પહેરવા જેવી રાખડી નથી લાગતી. નાનકડા હોત ને તો કદાચ નંબર આવત. આ સરસ છે, એક રાઉન્ડ છે, બીજું છે પણ આમાં દોરીમાં કંઈ હરખું નથી કર્યું. આમાં દોરી ગૂંથેલી છે અને આ ખાલી ચીપકાવેલું છે, એટલું સરસ યુનિક નથી લાગતું. મોટું ખાલી મૂકી દીધું છે અને ખાલી મોતી પોરવી દીધા છે. આ તૈયાર ફૂલ છે, દેખાય છે સરસ પણ તૈયાર ફૂલ છે, એમને ચોંટાડીને લગાવી દીધું છે. આ એ તૈયાર કમ્પ્લીટ છે, ખાલી મોતી લગાવી દીધા. તૈયાર રાખડી ખોલીને પાછી જોડ્યું એવું લાગે છે. આ સરસ એમ તો છે પણ કાગળ ઉપર નહીં છે, ટકાઉમાં કંઈ નથી હાલે એવું. આ તો બધું થોથા જેવું છે, ન હાલે. સિમ્પલ ચોંટાડેલું છે, દોરી નથી મૂકેલી. આ કંઈક ઠીક છે, ખાલી લગાવ્યું જ છે, વધારે મહેનત. ફાઇનલી આપણે નંબર આપી દીધા. જેમાં જોઈએ તો એ હાથમાં પહેરી શકાય, થોડીક યુનિક હોય અને ખૂબ એવી મહેનત કરી હોય એ જોયું છે. અને આ વિજેતાઓને પ્રાર્થના સભામાં ઇનામ પણ આપી રહ્યા છીએ.